ભચાઉ મુકામે ઊંઝા નખત્રાણા એસટી બસ બપોરે આશરે 1 વાગે ભટિયા પુલ નજીક ખોટકાઈ ગઈ હતી। 44 ડિગ્રી જેટલા કાળઝાળ તાપમાનમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સલામત સવારી તરીકે ઓળખાતી એસટી સેવા અહીં અસલામત સાબિત થઈ, કારણ કે બસ વગરતા મુસાફરોને જાતે ધક્કા મારી બસને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી। મુસાફરો એક ધક્કા ઓર મારો જેવા નારા લગાવી તાપમાં બસ ખસેડતા નજરે પડ્યા હતા। મોંઘું ભાડું ચૂકવ્યા છતાં મુસાફરોને યોગ્ય અને સલામત સેવા મળી નથી, જે કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। એસટી બસ સેવા ખોટકાતા સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી। લગતા અધિકારીઓ દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। સલામત સવારી કેટલી સલામત છે તે પ્રશ્ન ઉઠ્યો છે। રિપોર્ટર એન વિશ્વકર્મા, MD ન્યૂઝ, ભચાઉ, કચ્છ।